શ્રાવણ માસ નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા 5 શતાબ્દી જૂના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા થઈ હતી। શંકરા નદીના કિનારે આવેલા શિવાલય શ્રાવણ માસમાં વિશેષ પૂજા અને આરતી માટે પ્રસિદ્ધ છે। ભક્તો મહાદેવના દર્શન અને અભિષેક માટે ઉમટી પડ્યા હતા। હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। અહીં ધોરાજીના પૂર્વમાં સફરા નદી કિનારે આવેલું પંચનાથ મહાદેવ લોકવાયકતા મુજબ કહેવાય છે કે 5 પાંડવો અહીંયા રાત રોકાણેલા। સફરા નદીની અંદરથી 5 શિવલિંગ નહીં અને અહીં 5 ભાઈઓએ સ્થાપના કરેલી, જેથી પંચનાથ મહાદેવ કહેવાય છે। આ અતિ પ્રાચીન છે। સરકારશ્રીના ચોપડા પર 500 વર્ષ જૂનો ઇતિહાસ લખાયેલો છે। અહીં અમારા પંચનાથના પટાંગણમાં 140 થી વધારે સુરાપુરા આવેલા છે, જેઓ 300-400 વર્ષ જૂના છે। આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ખૂબ ભાવિક ભક્તો આવે છે। સુરાપુરાના વંશજો જે પૂરા ભારતમાં અને વિદેશોમાં રહે છે એ લોકો પણ અહીં ખૂબ આવે છે। સવારે 4 વાગ્યેથી ચાલુ થઈ જાય છે પ્રારંભ। સવારે 5 વાગે મંગળા આરતી થાય છે। બપોરે સાંજે સંધ્યા આરતી થાય છે, દીપમાળા પેટાવે છે। આખો દિવસ ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે। સાંજના સમયે દર સોમવારે તો મેળા જેવો માહોલ થઈ જાય છે। સફરા નદીની અંદર પણ ખૂબ જીવજંતુ રહે છે, તેને પણ લોકો બિસ્કિટ ગોળીઓ નાખી અને પોતપોતાની મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। આ સમય દરમિયાન ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે। બપોરથી સાંજ સુધી ખૂબ લોકો આવે છે। હરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ પંચનાથ મહાદેવ કરે છે। સમગ્ર ભારતમાંથી અહીં લોકો અહીં આવે છે।